C++ ના આજના લેક્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગયા લેક્ચરમાં જે છે એ આપણે array as an object જે છે એની થિયરી ભણ્યા. ઓકે, એટલે કે આપણે જે છે એ પ્રોગ્રામ એક બનાવ્યો કે જેની અંદર આપણે વિદ્યાર્થીઓ અથવા તો સ્ટુડન્ટની ડિટેલ જે છે એ આપણે શું કરતા હતા, પ્રિન્ટ કરાવડાવતા હતા. અને એની અંદર આપણે જે છે એ ખાસ આપણો મેઇન પોર્શન જે છે એ યાદ કરી લો કે આપણે લખ્યું કે ઇન્ટીજર મેઇન અને એની અંદર આપણે લખ્યું કે સ્ટુડન્ટ s of 5. ઓકે, અને પછી અહીંયા લખેલું for I is equal to, અહીંયા આપણે લખી દઈએ સપોઝ કે ઇન્ટીજર I is equal to 0, I less than 5, I plus plus. પછી જે છે અહીંયા લખ્યું કે આપણે s of I dot input અને for I is equal to 0, I less than 5, I plus plus s of I dot output અને ઓકે, અહીંયા નીચે લખેલું હતું કે return 0. તો અહીંયા જે છે એ આપણે એ દિવસે જોયું કે જેવી રીતે આપણે ડેટા મેમ્બર ક્રિએટ કરી શકીએ છીએ એવી જ રીતે જે છે એ આપણે array of object જે છે એ ક્રિએટ કરી શકીએ છીએ. ઓકે, તો અહીંયા જે છે તમે જોઈ શકો છો કે આપણા ક્લાસની અંદર બે મેથડો ડિક્લેર કરવામાં આવી હતી કે જેની અંદર એક હતી ઇનપુટ અને બીજી હતી s of output. ઓકે, તો આ જે છે એ છે array of object. ગઈકાલે જોયું હતું કે આપણે એક જ ક્લાસમાં લાર્જ નંબર ઓફ ધ ઓબ્જેક્ટ જે છે એ ક્રિએટ કરવા હોય તો એ વખતે array of object નો કોન્સેપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે in a one class if you want to create a more than or large number of the object for the same class, then you have to use the concept of array of object. એટલે કે જે તમે એક જ ક્લાસના એક કરતા વધારે જે છે એ ઓબ્જેક્ટ ક્રિએટ કરવા માંગતા હોય તે વખતે array of object નો કોન્સેપ્ટ જે છે એ માર્કેટમાં અવેલેબલ છે અથવા તો એ કોન્સેપ્ટ જે છે એ પ્લેટફોર્મ ઉપર આવ્યો છે. એના માટે જે છે એ આપણે શું કર્યું છે અહીંયા કે આપણે સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન જે છે એ સ્ટોર કરાવડાવી નથી. ઓકે, રોલ નંબર જે છે એ સ્ટુડન્ટનું નામ, સ્ટુડન્ટના 3 સબ્જેક્ટના માર્ક્સ અને એનું એવરેજ કેટલું થાય છે એ વસ્તુ. તો એ વસ્તુ જે આપણે આની અંદર સ્ટોર કરાવડાવી છે તો એ વસ્તુ જે છે પછી આપણે s of I નો ઉપયોગ કરી અને ડોટ આઉટપુટ વાળું મેમ્બર ફંક્શન કોલ કરાવડાવી એ ઇન્ફોર્મેશન આપણે અહીંયા જે છે પ્રિન્ટ કરાવડાવી. અહીંયા જે છે એ 5 I is less than 5 છે, મતલબ 0 થી લઈ અને 4 સુધી 5 વાર જે છે એ આપણે લૂપ કરશે અને 5 વાર જે છે એ આપણને ડેટા ઇનપુટ અથવા તો ડેટા જે છે એન્ટર કરાવવાનું કહેશે અને ડેટા જે છે એ આપણને આઉટપુટમાં મળશે. તો એ ગયા વખતે જે છે એ આપણે array as an object જે છે એ અથવા તો array of object જે છે એ આપણે જોયું હતું. હવે આજે જે છે એ આપણે જોવાનું છે passing an object as a function argument and return as a function argument and return as a object. એટલે કે આજે જે છે એ આપણે આર્ગ્યુમેન્ટમાં ઓબ્જેક્ટ કેવી રીતે પાસ કરી શકાય તે બી એ જે છે એ આપણે જોવાનું છે. એટલે કે passing an object as a function
argument and return an object એટલે કે ઓબ્જેક્ટ જે છે એ એઝ અ ફંક્શન આર્ગ્યુમેન્ટ જે છે એ પાસ કરવા આપણને ખબર છે કે કોઈ પણ વેલ્યુ જે છે એ આપણે એઝ અ આર્ગ્યુમેન્ટ જે છે એ કોલ બાય વેલ્યુ અને કોલ બાય રેફરન્સ તરીકે એઝ અ આર્ગ્યુમેન્ટ તરીકે પાસ કરી શકીએ છીએ એટલે કોઈ વેલ્યુ હોય કે તો આપણે જે છે એ એઝ અ આર્ગ્યુમેન્ટ વેલ્યુ પાસ કરી શકીએ એઝ અ આર્ગ્યુમેન્ટ જે છે એ એડ્રેસ જે છે એ પાસ કરી શકીએ એટલે આપણને ખબર છે કે આપણે ફંક્શનનો આપણે જ્યારે લખીએ છીએ ત્યારે સપોઝ કે void sum integer x integer y આપણે આવું લખતા હોઈએ છીએ તો આ જે છે આને કહેવાય number of arguments ઓકે તો આ જે છે એ આને કહેવાય આર્ગ્યુમેન્ટ તો આ જે છે એને કહેવાય કોલ બાય વેલ્યુ શું કહેવાય call by value why because we are passing the value x and value y okay and or we can say that we can pass here the value but if we are passing here an address then we call as a call by reference okay so if we are passing an address of the particular variable then because we can say that the value is passed using the call by reference and if we are passing the value then we can say that the argument are passed using a call by value okay so in this instead of the integer variable we can pass here an object એટલે કે આપણે જે છે એ ઇન્ટિજર જે છે એ વેરીએબલ એટલે કે આપણે આની અંદર જે છે એ ઓબ્જેક્ટ જે છે એ એઝ અ આર્ગ્યુમેન્ટ પાસ કરી શકીએ છીએ ઓકે એટલે કે it is possible to pass an object as an argument and return an object okay એટલે કે in C++ language it is possible to pass an object as function argument and return an object એટલે કે C++ લેંગ્વેજ ની અંદર એ શક્ય છે કે આપણે જે છે એક ઓબ્જેક્ટ ને એઝ અ તમે ફંક્શન આર્ગ્યુમેન્ટ પાસ કરી શકો અને રિટર્ન પણ એઝ અ ઓબ્જેક્ટ જે છે એ આવી શકે ઓકે આ એ જે છે એમાં આપણે ટુ ટાઈપ એટલે કે બે રીતે જે છે એ આ આર્ગ્યુમેન્ટ તરીકે પાસ કરી શકીએ એટલે કે we can pass the object as an argument by two way એટલે કે આપણે બે રીતે જે છે એ આપણે ઓબ્જેક્ટ ને એઝ અ આર્ગ્યુમેન્ટ પાસ કરી શકીએ એક call by value and બીજું call by reference કે હવે જે છે એ જોવાનું છે કે call by value ક્યારે કે તો
value of object as an argument, then we can say that object pass as call by value, and in call by reference when we pass an address of object as an argument, okay, then we can say that the object passed as a call by reference. Okay, એટલે કે જ્યારે આપણે જે છે એ ઓબ્જેક્ટની વેલ્યુ પાસ કરીએ તો એને કહેવાય કોલ બાય વેલ્યુ, અને જ્યારે આપણે ઓબ્જેક્ટનું એડ્રેસ જે છે એ પાસ કરીશું એ વખતે જે છે એ કહેવાશે કોલ બાય રેફરન્સ. ઓકે, એટલે કે આ બે રીતે જે છે એ આપણે કોલ બાય વેલ્યુ અને કોલ બાય રેફરન્સ ની રીતે જે છે એ ઓબ્જેક્ટ જે છે એ ફંક્શન ની અંદર પાસ કરી શકીએ છીએ. ઓકે, તો ચલો જોઈએ આપણે હવે એનો એક એક્ઝામ્પલ. Hash include iostream. ઓકે, હવે જે છે એ આપણે સપોઝ કે લઈએ છીએ ક્લાસ ડેમો. ઓકે, એની અંદર જે છે એ આપણે ઇન્ટીજર a અને ઇન્ટીજર b બે વેરીએબલ લીધા છે. હવે જે છે એ હું એક કન્સ્ટ્રક્ટર ક્રિએટ કરું છું. ઓકે, એ પણ કેવું પબ્લિક. ઓકે, કન્સ્ટ્રક્ટર ડેમો જેની અંદર જે છે તે હું ઇનિશિયલી બે વેલ્યુ a = 0 અને b = 0 જે છે એ ઇનિશિયલાઇઝ કરી દઉં છું. હવે જે છે એ એક મેથડ લખું છું કે ડેમો. ઓકે, integer x integer y. ઓકે, એટલે કે ડેમો નામની એક મેથડ છે કે જેની અંદર integer x અને integer y જે છે એ એઝ અ આર્ગ્યુમેન્ટ જે છે પાસ કરેલા છે. ઓકે, અને અહીંયા લખેલું છે a = x અને b = y. તો a ની વેલ્યુ જે છે એ x બનશે અને b ની વેલ્યુ જે છે એ જે છે y બનશે. હવે જે છે એ આપણે ડિસ્પ્લે મેથડ બનાવીએ છીએ કે જેની અંદર void display જેની અંદર જે છે એ આપણે વેલ્યુ a અને b ની વેલ્યુ કેટલી છે એ પ્રિન્ટ કરાવવાનું છે. એટલે કે cout value of a અહીંયા જે છે એ આપણે લખીશું a અને value of b અહીંયા જે છે લખીશું આપણે. એટલે કે આ જે છે
એની અંદરથી શું થશે તો કે a અને b ની વેલ્યુ જે છે એ ડિસ્પ્લે થશે અને આપણે જે છે એ ત્રીજો જે છે એ આપણે એક અલગ બીજું ફંક્શન લઈએ છીએ જે ડેમો ઓફ સમ અને આની અંદર જે છે એ આપણે શું કરવાનું છે તો કે ઓબ્જેક્ટ જે છે એ પાસ કરવાનો છે એટલે કે આપણે જે છે એ ડેમો d2 નામનો ઓબ્જેક્ટ જે છે એ આપણે પાસ કરીએ છીએ ખાસ યાદ રાખવાનું કે આપણે ઓબ્જેક્ટ જે છે એ ક્લાસ નેમ અને બાજુમાં એના ઓબ્જેક્ટ નેમ ન્યુ જે છે એ આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરી શકીએ છીએ આપણે જૂનામાં જોયું છે કે આપણે જે છે એ સપોઝ કે સ્ટુડન્ટ s તો આ s જે છે એને શું કહેવાય ઓબ્જેક્ટ ઓફ ક્લાસ સ્ટુડન્ટ ઓકે એટલે કે ઓબ્જેક્ટ જે છે એ આવી રીતે ક્રિએટ થાય એટલે કે આપણે ડેમો ક્લાસ જે છે ડેમો ક્લાસ નો જે છે ઓબ્જેક્ટ કે d2 આપણે આવી રીતે અહીંયા ક્રિએટ કરેલો છે હવે જે છે એ આપણે આગળ ડેમો જે સમ નામની મેથડ છે એ સમ નામની મેથડ જે છે એ આપણે અહીંયા લખવાની છે એટલે કે ડેમો સમ અને અહીંયા જે છે એ આપણે લખીએ સપોઝ કે ડેમો d3 કે અને અહીંયા જે છે એ આપણે ઓબ્જેક્ટની મેથડ લખવાની છે કે સપોઝ કે ડેમો d1 તો અહીંયા આપણે લખીશું કે સપોઝ કે d1 ડોટ a is equal to a plus a dot d3 અને d2 dot b is equal to b plus b dot d3 આવી રીતે જે છે એ આપણે બે ડેમો જે છે એ બે ડેમો ઓબ્જેક્ટ નામ શું કરાવડાઈશું સરવાળો કરાવડાઈશું ઓકે અને જે છે એ આપણો જે સોરી અહીંયા d1 જ આવશે અને આપણે જે છે એ d1 નામનો ઓબ્જેક્ટ જે છે એ શું કરાવડાઈશું રિટર્ન કરાવડાઈશું એટલે કે આપણે જે વેલ્યુ ડેમો ની અંદર પાસ કરાવડાઈશું છેલ્લે જે છે એ રિટર્ન d1 એટલે કે d1 નામનો ઓબ્જેક્ટ જે છે એ આપણે શું કરાવડાવવાનો છે તો કે રિટર્ન કરાવડાવવાનો છે બરોબર છે એટલે આવી રીતે જે છે એ આપણે ઓબ્જેક્ટ જે છે એ ક્રિએટ કરેલો છે હવે જે છે એ આપણે શું કરવાનું છે તો મેઇન ફંક્શન લખવાનું છે તો ઇન્ટીજર મેઇન હવે જે છે એ ડેમ b1 b2 અને b3 આ જે છે એ b1 b2 અને b3 જે છે એ આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ હવે જે છે એ આપણે b1 સપોઝ કે 1 b2 જે છે એની અંદર આપણે 5 અને b3 જે છે એને આપણે નોર્મલી કોલ કરાવડાવીએ છીએ હવે જે છે એ b3 is equal to b1 જે છે એ આપણે શું કરવાનો છે સમ કરવાનો છે કે એટલે કે d1 ડોટ d2 અને સમ ઓકે તો આવી રીતે જે છે એ આપણે સોરી b1 ડોટ sum of b2
એટલે કે આપણે જે છે એ v1 અને v2 નો જે છે એ ઓબ્જેક્ટ આપણે પાસ કરવાનો છે. હવે જે છે એ v3 ડોટ આપણે જે છે એ આ ડિસ્પ્લે મેથડ લખેલી હતી એ ડિસ્પ્લે મેથડ જે છે એ કોલ કરવાની છે અને પછી જે છે એ રિટર્ન 0 અને 2. તો અહીંયા જે છે એ તમે જોઈ શકો છો કે v1 અને v2 જે છે એ ક્યાં તો તમે આવી રીતે એને ડિક્લેર કરી શકો છો અથવા તો તમે એને અહીંયા આગળ આવી રીતે પણ ડિક્લેર કરી શકો છો. એટલે કે ક્યાં તો આ રીતે કરો ક્યાં તો ડાયરેક્ટ જે છે તમે ઓબ્જેક્ટ ક્રિએટ કરી શકો છો. પણ જ્યારે આપણે એક્ઝિક્યુશન ચાલુ થશે એટલે કે v1 અને v2 જે છે એમાં v1 જે છે એ ઇમ્પ્લિસિટલી જે છે એક ઓબ્જેક્ટ પાસ થશે, જ્યારે v2 જે છે એ એક્સપ્લિસિટલી પાસ થશે અને એની વેલ્યુ જે છે એ સીધી અહીંયા આવશે. ઓકે, એટલે કે આની વેલ્યુ જે છે એ 1 + 5 ઇઝ ઇક્વલ ટુ એની વેલ્યુ જે છે એ એની વેલ્યુ જે છે એ થશે 6 અને b ની વેલ્યુ જે તમે જોઈ રહ્યા છો કે 4 + 2 ઇઝ ઇક્વલ ટુ b ની વેલ્યુ જે છે એ પણ 6 થશે. એટલે કે અહીંયા આપણે જોઈએ છીએ કે આપણે જે ક્લાસ ક્રિએટ કર્યો છે એની અંદર બે આપણે વેરીએબલ લીધા છે અથવા તો ડેટા મેમ્બર જે મેથડ જે છે એમને આપણે પબ્લિકલી ડિક્લેર કરેલી છે અને આ જે છે એ શું છે એનું કન્સ્ટ્રક્ટર છે. ઓકે, તો આ કન્સ્ટ્રક્ટર ની અંદરથી આપણે જે છે એ ઇન્ટીજર x અને ઇન્ટીજર y ની વેલ્યુ જે છે એને અસાઇન કરેલી છે. ઓકે, હવે જે છે એ આપણે a ની વેલ્યુ કેટલી છે b ની વેલ્યુ કેટલી છે એના માટે આપણે ડિસ્પ્લે નામની એક ડેટા ફંક્શન બનાવેલો અથવા મેમ્બર ફંક્શન બનાવેલો છે અને ડેમો સમ જે છે એ નામનું આપણે એક બીજો જે છે એ મેમ્બર ફંક્શન બનાવેલો છે કે જેને આપણે અહીંયા લખ્યું છે કે ડેમો અને આપણે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો ઉપયોગ કર્યો છે. અહીંયા જે છે સમ નામની મેથડ છે અને ડેમો d3 જે છે એ એઝ અ ઓબ્જેક્ટ આપણે પાસ કરેલો છે. એટલે કે ડેમો d1 જે છે એ મેં એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે કે જેની અંદર શું કરીશ આન્સર સ્ટોર કરાવડાઈશ. એટલે કે d1.a d1.p is equal to a plus a3.d3 અને b is equal to b.d3. એટલે કે આ જે ઇન્ફોર્મેશનો હશે, ઓકે, આ જે આપણે વેલ્યુ અહીંયા પાસ કરાવી છે એ વેલ્યુ જે છે એ અહીંયા આવશે. જે આન્સર આવશે એ વેલ્યુ અહીંયા સ્ટોર થશે અને d1 જે છે એની વેલ્યુ જે છે એ રિટર્ન થશે. એટલે જે વેલ્યુ જે છે રિટર્ન થઈ અને અહીંયા જે છે એ p3 નામના જે છે એ ઓબ્જેક્ટ ની અંદર સ્ટોર થશે અને p3.display દ્વારા જે છે એ આપણે મેથડ જે છે એ અહીંયા પાસ કરે અને એની વેલ્યુ જે છે એ આન્સરમાં પ્રિન્ટ કરાવડાઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે જે છે એ ઓબ્જેક્ટ એઝ અ આર્ગ્યુમેન્ટ આપણે પાસ કર્યો છે અહીંયા અને આપણને ઓબ્જેક્ટ જે છે એ એઝ અ રિટર્નમાં પણ મળ્યો છે. એટલે કે આ જે છે એ શું છે કે ઓબ્જેક્ટ એઝ આર્ગ્યુમેન્ટ અને આ જે છે એ રિટર્ન ઓબ્જેક્ટ. કે એટલે આપણે એનાથી એવું કહી શકીએ કે જેવી રીતે આપણે ડેટા મેમ્બર જે છે એ એઝ અ આર્ગ્યુમેન્ટ પાસ કરી શકીએ છીએ તો એવી જ રીતે જે છે ડેટા ફંક્શન જે છે એ પણ આપણે પાસ કરી શકીએ છીએ. ઓકે, તો હું આશા રાખું છું કે આજના લેક્ચરમાં તમને ખબર પડી હશે. નવા લેક્ચરમાં મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ.